નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. આજે આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12ની સપ્લિમેન્ટરી રીડર લેપિંગના રીડ 3 વિશે કે જેનું નામ છે ફાઇનલ ગેમ, અંતિમ રમત. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એ જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે ટેક્સ્ટ બુકમાં આવતા લગભગ દરેકે દરેક પ્રકારના અઘરા શબ્દોના અર્થ તમને આ વિડીયોમાંથી મળી રહેશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવશે. તો ચાલો આજે કંઈક નવું શીખીએ. રીડ નંબર 3, ધ ફાઇનલ ગેમ. રીડ નંબર 3ના નામનું શું નામ છે? ફાઇનલ ગેમ, અંતિમ રમત. બિફોર ધ ફાઇનલ ગેમ, લાઈફ વોઝ ઓર્ડિનરી, ડેલી રૂટીન. એ સમજાવે છે કે અંતિમ રમત પહેલાં મારું જીવન સામાન્ય હતું અને રોજબરોજના કાર્ય સિવાય કંઈ હતું નહીં. ઈચ ડે આઈ અવેકન્ડ વિથ અ મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક આઈ હેડ ટુ કમ્પ્લીટ બિફોર ધ એન્ડ ઓફ ધ ડે. દરેક દિવસે હું માનસિક કાર્યોની યાદી સાથે જાગૃત થતી જે મારે દિવસના અંત પહેલાં પૂર્ણ કરવાના રહેતા. માય લાઈફ વોઝન્ટ ટુ કોમ્પ્લિકેટેડ. ક્લાસ, સોકર પ્રેક્ટિસ, સ્ટડિંગ એન્ડ સ્લીપ. મારું જીવન ઘણું કોમ્પ્લિકેટેડ ન હતું, એટલે કે ગૂંચવણભર્યું ન હતું. ક્લાસ, ફૂટબોલ પ્રેક્ટિસ, અભ્યાસ અને ઊંઘ, આના સિવાય બીજું કંઈ કરવાનું રહેતું ન હતું. ઓફન આઈ રિટર્ન હોમ ફ્રોમ સોકર ફિલ્ડ આફ્ટર હેવી પ્રેક્ટિસ ટુ સ્ટડી અન્ટિલ ધ અર્લી આર્સ ઓફ ધ મોર્નિંગ. ઘણીવાર હું ભારે પ્રેક્ટિસ પછી ફૂટબોલના મેદાનથી ઘરે પરત ફરતી અને વહેલી સવાર સુધી અભ્યાસ કરતી. હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેલી રૂટીન આઈ નેવર ઇમેજિન્ડ ઇટ વુડ બી અલ્ટર્ડ. મારા દૈનિક રૂટીનને સારી રીતે સ્વીકાર કર્યા પછી મેં કલ્પના પણ નહોતી કરી કે તે બદલાઈ જશે. However, my life changed the day on the final game. જો કે રમતના અંતિમ દિવસે મારું જીવન બદલાઈ ગયું. It was the last game of the tournament and winner would achieve championship. તે ટુર્નામેન્ટની છેલ્લી રમત હતી અને વિજેતા ટીમ ચેમ્પિયનશિપ હાસિલ કરવાની હતી. My team had been under vigorous physical training for the past 4 years in anticipation of this day. મારી ટીમ આ દિવસની અપેક્ષાએ છેલ્લા 4 વર્ષથી સખત શારીરિક તાલીમ લઈ રહી હતી. બટ ઇમોશનલી વી આર રેડી એઝ વેલ. આઈ વોઝ રેડી. પરંતુ ભાવનાત્મક રૂપે અમે પણ તૈયાર હતા. હું પણ તૈયાર હતી. આઈ એન્ટર્ડ ધ ગેમ with the mindset that the title was in our hand. મેં એ માન્યતાને ધ્યાનમાં રાખીને રમતમાં પ્રવેશ કર્યો હતો કે ટાઇટલ અમારા હાથમાં હતું. We deserved it because our desire to win was great. અમે તે ટાઇટલને લાયક હતા કારણ કે જીતવાની અમારી ઈચ્છા મહાન હતી. કેપ્ટન્સ કોલ્ડ ધ રેફરી. રેફરીએ બંને ટીમના કેપ્ટન્સને બોલાવ્યા. I approached the center of the field and with confidence looked in the eyes of my opponent while giving her a powerful handshake, wishing her luck. હું મેદાનની મધ્યમાં પહોંચી અને આત્મવિશ્વાસ સાથે મારા હરીફની આંખોમાં જોઈ એક શક્તિશાળી હેન્ડશેક આપી તેને ગુડ લક વિશ કર્યું. As I took my position on the field, I knew it was time for the final game to begin. જેવું મેં મેદાનમાં મારું સ્થાન લીધું ત્યારે મને ખબર પડી ગઈ હતી કે છેલ્લી રમત શરૂ થવાનો સમય આવી ગયો છે. I took a deep breath and reassured myself that I would give this game best of my abilities as if it were the last game I ever played. મેં એક ઊંડો શ્વાસ લીધો અને મારી જાતને ખાતરી આપી કે હું આ રમતને મારી ક્ષમતાઓથી એટલી સારી રીતે રમીશ કે જાણે કે આ મારી છેલ્લી રમત હોય જે હું ક્યારેય રમી હોઉં. ગોલી કોલ્ડ ધ મેન ડ્રેસ્ડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ.
એક બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં પહેરેલા માણસે બંને ગોલકીપર્સને બોમ્બ પાડી. The two goalies simultaneously raised their hands in air, indicating that they were ready. બંને ગોલકીપર્સે એક સાથે હવામાં તેમના જમણા હાથ ઊંચા કર્યા, જે દર્શાવતા હતા કે તેઓ તૈયાર હતા. The game could begin. રમત શરૂ થઈ શકે. This was it. The whistle sounded and the ball was soon kicked in my direction. I received the ball and kicked it 20 feet towards the goal, just in time for my teammate to meet it and pound it right into the net. અને બસ તે પછી વિસલ વાગી અને ત્યારબાદ ઝડપથી બોલને મારી દિશામાં લાત મારવામાં આવી. I received the ball. બોલ મારી પાસે આવ્યો and kicked it 20 feet towards the goal, just in time for my teammate to meet it. અને જેવો બોલ મારી પાસે આવ્યો, મેં બોલને 20 ફૂટ દૂર ગોલ તરફ એ રીતે લાત મારી કે મારી ટીમનો સાથી તે બોલને સીધો નેટમાં મારી શકે. ગોલ! એવરીવન શાઉટેડ. ધ ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ. અને બધાએ બૂમ પાડી, ગોલ! રમતની શરૂઆત સારી થઈ હતી. But the power of the game soon grew intense as the opposing team came right back at us with a goal to tie the game at 1-1. પરંતુ રમત જલ્દી એકદમ તીવ્ર બની ગઈ કારણ કે વિરોધી ટીમે તરત જ એક ગોલ કરીને રમતને 1-1થી બરાબરી પર લાવી દીધી હતી. The game continued at the extremely competitive level throughout the first half and into the second. રમત તેના પ્રથમ ભાગમાં અને બીજા ભાગમાં અત્યંત સ્પર્ધાત્મક રીતે આગળ વધી રહી હતી. The score was still tied at 1-1 until I received the ball with 1 minute to go. મને જ્યારે 1 મિનિટનો સમય બાકી હતો ત્યારે બોલ મળ્યો અને ત્યાં સુધી સ્કોર 1-1 પર બરાબરી પર હતો. I needed to put the ball in the net and I did just that. મારે બોલને નેટમાં નાખવો જ પડે તેમ હતું અને મેં બરાબર તેમ જ કર્યું, મેકિંગ ધ ફાઇનલ સ્કોર 2-1, જેનાથી અંતિમ સ્કોર 2-1 થઈ ગયો હતો. બટ ઇટ ડિડન્ટ ગો એક્ઝેક્ટલી એઝ પ્લાન્ડ. પરંતુ તે અમે જે રીતે વિચાર્યું હતું તે પ્રમાણે ન થયું. In an attempt to block my shot, my opponent challenged me in mid-air. મારા શોટને અટકાવવાના પ્રયાસમાં મારા હરીફે મને હવામાં જ પડકાર ફેંક્યો. But instead of heading the ball, her body slammed into mine, leaving me unconscious in the middle of the field. પરંતુ બોલને માથું અડાવવાને બદલે તેનું શરીર મારા શરીર સાથે અથડાયું અને હું મેદાનની વચ્ચે બેભાન થઈ ગઈ. My teammates shouted cries of victories and horror at the same time. મારા સાથી ખેલાડીઓએ તે જ સમયે જીત અને ડરની એકસાથે ચીસો પાડી. When I regained consciousness, I found myself in the hospital bed, surrounded by family, friends and teammates. જ્યારે હું ભાનમાં આવી ત્યારે હું મારી જાતને એક હોસ્પિટલના પલંગમાં જોઉં છું, જેની આસપાસ પરિવાર, મિત્રો અને સાથીઓ ઘેરાયેલા હતા. Also at my side were doctors, the determiners of my future. અને મારી બાજુમાં ડૉક્ટરો પણ હતા, મારા ભવિષ્યના નિર્ધારક. In a matter of moments, they would tell me the severity of my injuries. અને થોડીક જ ક્ષણોમાં તેઓ મને મારી ઈજાની ગંભીરતા કહેવાના હતા. I was told that I would have to undergo an extremely rare surgery. અને મને કહેવામાં આવ્યું હતું કે મારે અત્યંત દુર્લભ સર્જરી કરાવવી પડશે. This type of surgery had only been performed a limited numbers of times with a mere 50% success rate. અને આ પ્રકારની સર્જરી માત્ર 50% સફળતાના દરે મર્યાદિત સંખ્યામાં કરવામાં આવે છે. After some thinking, I decided to undergo the surgery. થોડો વિચાર કર્યા પછી મેં સર્જરી કરવાનું નક્કી કર્યું.
knowing that either way many challenges would await me. એ જાણીને કે બંને બાજુએથી ઘણા પડકારો મારી રાહ જોઈ રહ્યા હોય. Would I be able to finish my studies? શું હું મારો અભ્યાસ પૂરો કરી શકીશ? What effect would it have on my social life, my grades? તે મારા સામાજિક જીવન, મારા અભ્યાસના પરિણામ પર શું અસર કરશે? These questions circled my head. અને આ બધા પ્રશ્નોથી મારું માથું ઘેરાવા લાગ્યું. And unfortunately, only time would provide answer. અને કમનસીબે ફક્ત સમય જ આ સવાલોના જવાબ પૂરા પાડી શકે તેમ હતો. After the surgery, I was no longer the independent person as before. સર્જરી પછી હું હવે પહેલાંની જેમ સ્વતંત્ર વ્યક્તિ નહોતી રહી. I had to depend on others to assist me in even the simplest task. સહેલા કાર્યોમાં પણ મારી સહાય કરવા માટે મારે અન્ય પર નિર્ભર રહેવું પડતું હતું. It was going to be a long tough road to recovery. અને એમ લાગતું હતું કે સાજા થવા માટેનો રસ્તો ઘણો કઠિન હતો. And I knew I couldn't get through it without a positive attitude. અને હું જાણતી હતી કે હકારાત્મક વલણ વિના હું તેમાંથી પસાર થઈ શકું તેમ ન હતી. Gradually, I could adjust to the changes in my life. ધીમે ધીમે હું મારા જીવનમાં થતા ફેરફારો સાથે અનુરૂપ થઈ શકી. I began to realize that I didn't have to give up my old life completely, and I focused my energy on a favorite pastime, that is writing. મને ખ્યાલ આવવા લાગ્યો હતો કે મારે મારું પોતાનું જૂનું જીવન સંપૂર્ણપણે છોડવું ન જોઈએ, અને એટલા માટે જ મેં મારા મનગમતા વિષય પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અને એ શું હતું? લેખન હતું. I was unable to produce work of art in the silence and solace of my mind and spirit. હું મારા મનની શાંતિ અને જુસ્સા સાથે કલાના કાર્યનું નિર્માણ કરી શકું છું. Although I was not in physical control of half of my body, I still had control of my mind. હું મારા શરીરના અડધા ભાગ પર શારીરિક નિયંત્રણમાં ન હતી, તેમ છતાં મારા મનનું નિયંત્રણ હજી પણ હતું. Looking back on the situation as a whole, I am glad that the final game was in fact my final game. સંપૂર્ણ પરિસ્થિતિ તરફ નજર ફેરવીને મને આનંદ છે કે અંતિમ રમત હકીકતમાં મારી અંતિમ રમત હતી. I have no regrets. I said I would give it best of my abilities, and I did that, and ultimately I came out a winner. મને કોઈ અફસોસ નથી. મેં કહ્યું હતું કે હું મારી શ્રેષ્ઠ ક્ષમતા આપીશ, અને મેં તે કર્યું, અને આખરે હું વિજેતા બનીને આવી. Although my accident robbed me of my physical abilities. જો કે મારા અકસ્માતે મારી શારીરિક ક્ષમતાઓ છીનવી લીધી હતી. It left me with power of mind and forced me to discover my inner self. એ સમજાવે છે કે મને મારા મનની શક્તિ પર છોડી દીધી હતી, અને મને મારી અંદર રહેલા સ્વને શોધવા માટે એને દબાણ કર્યું હતું. That final game was more rewarding. Not only did we win, but I was able to discover a new level within. તે અંતિમ રમત બહુ લાભદાયી હતી. અમે માત્ર જીત્યા જ નહીં, પરંતુ હું મારી અંદરનું એક નવું સ્તર શોધવા માટે સક્ષમ બની. I guess I gained 2 victories that day. અને ખરેખર મને એવું લાગ્યું કે એ દિવસે મને 2 પ્રકારની જીત મળી હતી. So that's all. આ હતો આપણો લેસન નંબર 3, ધ ફાઇનલ ગેમ. અને જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.